સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓએ લોક દરબારનું આયોજન કર્યું હતું, જેમાં સ્થાનિકોએ પોતાના પ્રશ્નો વર્ણવ્યા હતા. સુરતમાં રાંદેર વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘર આંગણે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. રાંદેર સ્થિત રામજી મંદિર પાસે આ લોક દરબારનું આયોજન કરાયું હતું, જ્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ જોડાયા હતા. સ્થાનિકોએ પોતાના પ્રશ્નો અંગે વિવિધ વિભાગોને રજૂઆત કરી હતી. જોકે સ્થાનિકોએ પોલીસના આ કાર્યક્રમની સરાહના પણ કરી હતી અને પોલીસે પણ ગણતરીના મિનિટોમાં સ્થળ પર સમાધાન આવતા તમામ મુદ્દાઓનું સમાધાન કર્યું હતું. ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની સૂચનાના આધારે રાજ્ય સરકારના પ્રજાભિમુખ વહીવટના અનુસંધાને ખાસ કરીને રાંદેર વિસ્તારમાં આજના લોક દરબારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં રાજ્યના ચૂંટાયેલા અને ખાસ કરીને રાંદેર વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોર્પોરેશનની ટીમો તેમજ રેવન્યુ વિભાગના અધિકારીઓની સાથે પોલીસ વિભાગની ટીમો પણ હાજર રહેલ. લોકોના પ્રશ્નો સાંભળી તેનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા, તેમજ અમુક પ્રશ્નોની લેખિત રજૂઆતો મેળવી અને ભવિષ્યમાં આવનારા દિવસોમાં એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે. લોકોની વચ્ચે જઈ સરકાર આપના દ્વારે ઉક્તિને સાર્થક કરતા અભિગમનો આજનો આ કાર્યક્રમ હતો. લોકો દ્વારા ખૂબ સરાહના કરવામાં આવેલી છે અને આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.